સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો અને સંગઠનોની સાથે આજે કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ કે છેલ્લા ઘણા સમયથી જ્યારથી અમે છૂટાયા ત્યારથી લઈને આજ દિવસ સુધી અવારનવાર કમિશનર જેમનું પોતાનું વલણ બતાવ્યું છે, એક ભાજપના નેતા છે ઉગ્રતાભર્યું વલણ કરતા હોય લોકો સાથે, એવું આ કમિશનર કોર્પોરેટરો સાથે વલણ કરે છે અને ભાજપના કોર્પોરેટરો પણ સ્વીકારે છે. જ્યારે લોકહિતના પ્રશ્નો હોય, લોકોના પ્રશ્નો લઈને જ્યારે અમે કમિશનરને રજૂઆત કરવા જતા હોય, એ બાબતે પ્રશ્નો પૂછતા હોઈએ, છતાં પણ એમનો જવાબ આપી નથી શકતા. શું એટલો બધો ભ્રષ્ટાચાર ભાજપ કરે છે અને અધિકારીઓ એમને બચાવે છે? અને કમિશનર કદાચ ભૂલી ગયા છે કે એ સુરત શહેરના લોકોના નોકર છે. જલા રહેવાથી 2 વર્ષના બાળક એમાં પડી જતા હોય, આવી અસંખ્ય ઘટનાઓ બને છે. તક્ષશિલા કાંડ થયો, આવી કેટલી બધી ઘટનાઓ બને છે અને ખૂબ બધા લોકો આમાં જીવ ગુમાવે છે. ત્યારે બીજી બાજુ કમિશનર આવું જે વલણ રાખે કે જે પોતે ભાજપના નેતા હોય અથવા તો ભાજપના ગુલામ હોય એવું વલણ રાખે, એ બિલકુલ યોગ્ય નથી, બિલકુલ ચલાવે